હવે આગળ વાત કરીએ બનાસકાંઠાના ડીસામાંથી નકલી અખાદ્ય મરચાનો જથ્થો ઝડપાયો છે। જે આ જથ્થો છે તેના ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા। ડીસા જીઆઈડીસીમાં દર્શન માર્કેટિંગ ઉપર ફૂડ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। ફૂડ વિભાગે આરોગ્યની માટે જોખમી કલર પણ જપ્ત કર્યો છે। ચકાસણી માટે મરચાના પાવડરના 9 સેમ્પલો લેવામાં આવ્યા હતા। મરચામાં કૃત્રિમ રંગ અને ભૂસાની થતી હતી ભેળસેળ। ફૂડ વિભાગે 2.45 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। 2500 કિલો એક્સપાયરી જથ્થોનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે। કુલ 6071 કિલો જથ્થાની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। અને હવે આગળ વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં પણ સુરતના નાસિરનગર જેવું કથિત ડિમોલેશન થયાનો આરોપ લાગી રહ્યો છે। જી હા, કોર્પોરેશન ઊંઘતું રહેવું અને કોઈ ડિમોલેશન કરીને જતું રહેવું। કોર્પોરેશનના નામે આવી 3 દુકાનોને તોડી પાડવામાં આવી છે। કોર્પોરેશનમાંથી આવ્યા છીએ તેવું કહીને ડિમોલેશન કરી ગયા। આ સમગ્ર મામલે અમદાવાદ મનપા અજાણ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। એએમસી દ્વારા કોઈ ડિમોલેશન ન કરાયાની પણ સ્પષ્ટતા। એએમસીએ ડિમોલેશન નથી કર્યું તો ઉત્તર ઝોન એસ્ટેટ અધિકારી દુકાનોનું ડિમોલેશન કોણ કરી ગયું તે સૌથી મોટો સવાલ। સંવાદદાતા માનસી પટેલ ફોન લાઈનથી જોડાયા છે। માનસી, આ કથિત કહી રહ્યું છે તો સ્થાનિકો અંગે શું કહી રહ્યા છે અને ડિમોલેશન કરનારા કોણ હશે? જી માનસી। ચોક્કસથી શહેરના નાના ચિલોડા વિસ્તારનો આ બનાવ છે। નાના ચિલોડામાં એએમસીના નામે દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેશને હાથ ખંખેરી દીધા હોવાનું સામે આવી રહ્યું છે। એટલે કે સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે 3 જેટલી જે દુકાનો છે તેનું ડિમોલેશન કરવામાં આવતા સમગ્ર મામલે ચકચાર મચ્યો છે। અને દુકાનનું ડિમોલેશન કરનારા જે લોકો હતા તે લોકો પોતે કોર્પોરેશનમાં થી આવ્યા હોવાનું કહીને જે દુકાનોમાં દબાણ હોવાનું જણાવીને ડિમોલેશન કર્યું હતું। અને જો કે આ સમગ્ર મામલો સામે આવતા કોર્પોરેશન વિભાગ દ્વારા આ ડિમોલેશન સાથે કોઈ લેવા દેવા ન હોવાની જે માહિતી છે, સ્પષ્ટતા છે તે કરવામાં આવી છે। એટલે કે સ્પષ્ટપણે એએમસીએ હાથ અદ્ધર કરી દીધા છે અને નાના ચિલોડા પાસે આવેલી 3 જેટલી જે દુકાનો છે તે દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે એએમસીના નામે। અને એએમસી ઊંઘતું ઝડપાયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ડિમોલેશન દરમિયાન કોર્પોરેશનના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના જ કારણે સ્થાનિકોમાં પણ એવી ચર્ચા શરૂ થઈ છે કે એએમસીની ટીમ દ્વારા દબાણની કામગીરીની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જો કે તપાસ દરમિયાન એએમસી તંત્રએ આવી કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જણાવ્યું છે। અને એએમસીએ જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ આ કાર્યવાહી કરવામાં આવી છે તે જીઆઈડીસીનો પ્લોટ છે અને આ ખાનગી જગ્યા હોવાથી સામાન્ય રીતે એએમસી દ્વારા ત્યાં ડિમોલેશનની જે કાર્યવાહી છે તે કરવામાં આવતી નથી। અને 3 જેટલી જે દુકાનો છે તે તોડી પાડવામાં આવી છે અને એએમસીના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। અને હવે આ સમગ્ર મામલે જે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। આખિર કોને કોર્પોરેશનના નામે આ ડિમોલેશન કર્યું તે અંગે હવે વિસ્તારમાં જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે। જી બિલકુલ માનસી, જોડાઈને જાણકારી આપી તે બદલ આભાર। તો નાના ચિલોડામાં દુકાનોના ડિમોલેશનનો આ મામલો એએમસીની ટીપી કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે નિવેદન આપ્યું છે। કોર્પોરેશન તરફથી ડિમોલેશન નથી કરાયું। જીઆઈડીસીમાં પ્રાઇવેટ પ્લોટમાં દુકાનો હતી। એએમસીની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી છે। આ વિડીયોમાં એએમસીનું નામ આપે છે પણ એએમસીએ આ કાર્યવાહી નથી કરી। સાહેબે સ્પષ્ટતા પણ કરી દીધી છે, અમારો કોઈ રોલ નથી। રાજપૂત એજન્સીનું નામ આ વિડીયોમાં આપે છે તેવું પણ ભાગ્યેશ પટેલે સ્પષ્ટતા સાથે કહ્યું છે। એજન્સી સામે પોલીસ ફરિયાદ પણ કરીશું। કોર્પોરેશન તરફથી પણ કાર્યવાહી કરાશે, ભાગ્યેશ પટેલનું નિવેદન। ત્યારે જે દુકાનોનું ડિમોલેશન થયું, 3 દુકાનો છે જીઆઈડીસી ના પ્લોટની અંદર, જીઆઈડીસી વિસ્તારની અંદર આવેલા છે। પ્રાઇવેટ પ્લોટ છે, એની અંદર 3 દુકાનો હતી। જે ડિમોલિશન થયું જે કોર્પોરેશન દ્વારા થયું નથી। ત્યાં અમારા અધિકારી ને ટીડીઓ ને બધા ત્યાં આગળ રૂબરૂ જઈ આવ્યા છે। ત્યાં આગળ જે રાજપૂત સિક્યોરિટી એજન્સી જોડે વાત પણ કરી છે। એમાં વિડીયોમાં તમારી વાત સાચી કે કોર્પોરેશનનું નામ આપે છે લોકો, પણ કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવાઈ નથી। અને જેને પણ આ દુકાનોનું ડિમોલિશન કર્યું છે એની એ જે એજન્સી હશે એની ઉપર અમે પોલીસ ફરિયાદ પણ કરીશું અને એની સામે કાર્યવાહી પણ કરીશું।
કારણ કે આ પ્રાઇવેટ જગ્યા હતી અને જે અમને જાણવા મળ્યું છે એ પ્રમાણે પ્રાઇવેટ માલિકીના આધારે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે. તો એની ઉપર અમે જે પણ એજન્સી હશે એની ઉપર કાર્યવાહી કરીશું.